રાજુલામાં પીએસઆઈ દ્વારા એડવોકેટના પરિવારજન પર ખોટી ફરિયાદ નોંધાવવાના મામલે વકીલ મંડળ રાજુલામાં રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચેકિંગ ટ્રાફિકની ડ્રાઈવ દરમિયાન વકીલના પત્ની અને પુત્રી સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ રાજુલા વકીલ મંડળ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। અમરેલી રાજુલામાં બાર એસોસિએશન વકીલ મંડળે મહિલા પીએસઆઈના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજુલાના મહિલા પીએસઆઈ એસબી જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રી સામે ખોટી ફરિયાદ નોંધાતા વકીલ મંડળ આવ્યું મેદાનમાં। રાજુલા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ એસબી જાની ટ્રાફિક ચેકિંગ દરમિયાન એડવોકેટના પત્ની અને પુત્રી સાથે કર્યું હતું ગેરવર્તન। મહિલા પીએસઆઈએ ગેરવર્તન કરતા વકીલ મંડળમાં ભારે રોષ ભભૂક્યો છે। મહિલા પીએસઆઈ જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રીને માર મારવામાં આવ્યો હતો તેવા પણ અંગત સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે। મહિલા પીએસઆઈ દ્વારા એડવોકેટ તેમજ તેમના પત્ની અને પુત્રી સાથે સમાધાન કરવા દબાણ પણ કર્યું હતું। બાદમાં બીજા દિવસે મોડી રાત્રિએ મહિલા પીએસઆઈ એસબી જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રી ઉપર ખોટી ફરિયાદ નોંધી હતી। એડવોકેટ અરવિંદભાઈ ખુમાણના પત્ની અને પુત્રી સામે નોંધાયેલી ખોટી ફરિયાદ પરત ખેંચવા અને પીડિત વકીલના પરિવારની ફરિયાદ નોંધવા વકીલ મંડળની માંગ છે। રાજુલા પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। અમારા રાજુલા બારના એડવોકેટ અરવિંદભાઈ ખુમાણના પત્ની દવા લેવા રાજુલા હોસ્પિટલે જતા હતા અને અરવિંદભાઈ પણ બીમાર હોય એમની પણ દવા લેવાની હતી। તેઓ પથારીવશ છે એટલે એમની દવા પણ લેવાની હતી। એ સમયે અરવિંદભાઈના દીકરી મોટરસાયકલ ચલાવતા હતા। અમને એમના મિસિસ જે પોતે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ છે તેઓ દવાખાને જતા હતા। તે સમયે રાજુલા બસ સ્ટેન્ડ પાસે રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જાની મેડમે તેમને રોકે છે અને એમને માર મારે છે। હાથ પર વર્ષાબેનને વાગેલ છે, ખભા પર અરવિંદભાઈની દીકરીને મારેલ છે અને જેવું આરોપી સામે વર્તન કરે કે કોઈ મોટા ગુનેગાર સામે વર્તન કરે તેવું વર્તન કરી જાહેરમાં અપમાનિત કરી તેમનો મોબાઈલ તોડી નાખેલ। અમને અરવિંદભાઈને જ બોલાવો એવું આગ્રહ રાખી અરવિંદભાઈ આવતા એમને પણ અપમાનિત કરેલ છે અને જાહેરમાં મોટો તમાશો કરેલ છે પોલીસે। અને ત્યાર પછી અરવિંદભાઈના મિસિસને વાગેલ હોય તેઓ દવાખાને દાખલ હતા ત્યારે 20 જેટલા પોલીસ અને મહિલા પોલીસ આવી અને સતત દબાણ કર્યું રાત્રે 12 વાગ્યા સુધી। દબાણમાં વશ ન થતા તો બીજા દિવસે રાજુલા પોલીસે લગભગ 26 થી 30 કલાક બાદ એક મનગઢત ખોટી ફરિયાદ ઊભી કરી અને અરવિંદભાઈ તેમના દીકરી કે જેઓ સ્ટુડન્ટ છે અમને એમના મિસિસ એ પણ બીમાર છે એમની સામે ખોટી ફરિયાદ દાખલ કરે છે। રાજુલા પોલીસે એક અમાનવીય કૃત્ય કરેલ છે અને જે બીમાર છે એમની સામે પણ એમની સંવેદના એને રાખેલ નથી અને એમને પણ ત્રાસ આપેલ છે, સમાધાન કરવા પણ ત્રાસ આપેલ છે। આજ દિવસ સુધી અરવિંદભાઈ ખુમાણની કે એમના મિસિસની ફરિયાદ પણ નોંધેલ નથી। આ રાજુલા પોલીસ એ આવા આમ જનતા અને શાંતિપ્રિય લોકો ઉપર અત્યાચાર ગુજારે છે। રાજુલામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ઓવરલોડિંગ અને એમાં પણ રોયલ્ટી ચોરીવાળા ટ્રક
ટ્રેક્ટર, વાહનો, તમામ બદીઓ અમરેલી જિલ્લામાં વધુમાં વધુ રાજુલામાં હોય તેઓ સામે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી. ખુલ્લે આમ દારૂ વેચાતો હોય ત્યાં સારા ઘરની મહિલાઓ અને બેનું દીકરીઓ પણ નીકળતામાં શોભ અનુભવે છે. એમાં પોલીસની કોઈ મર્દાનગી આવતી નથી અને આવી જે દવાખાને જતી મહિલાઓ ઉપર જુલમ, અત્યાચાર, માર મારવો, એનો મોબાઈલ તોડી નાખવો, આવું જે કૃત્ય કરેલ છે એ ઘૃણાસ્પદ કૃત્ય છે. એની સામે અમે આવેદનપત્ર આજ આપીએ છીએ રાજુલા બાર એસોસિએશનના તમામ વકીલો, અને અમારી એવી માંગણી છે કે અરવિંદભાઈની ફરિયાદ જે નોંધવામાં નથી આવી ઈરાદાપૂર્વક પોલીસે, એ ફરિયાદ નોંધવામાં આવે અને ખોટી ફરિયાદ છે એ સરકાર પરત ખેંચે એવી માંગણી સાથે અમે સરકારશ્રીને આવેદનપત્ર નાયબ કલેક્ટર સાહેબ મારફત મોકલેલ છે.